યાત્રાધામ ડાકોરને જોડતા સ્ટેટ હાઈવેની હાલત બિસ્માર। બોડવેલ ચોકડીથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરને જોડતા 18 કિલોમીટરના રોડની હાલત અત્યંત ખરાબ છે। 3 મહિના પહેલા જ આ રોડ પર લાખો રૂપિયાના ખર્ચે થીગડા મારવામાં આવ્યા હતા, પરંતુ નહિવત વરસાદમાં જ પોલ ખુલી ગઈ। 18 કિલોમીટર લાંબો આ હાઈવે ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે। સ્થિતિ એટલી ગંભીર છે કે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કોના બાપની દિવાળી આ શબ્દો એટલા માટે બોલવા પડ્યા છે કે આરએનબી વિભાગે લાખો રૂપિયાનો ખર્ચો થયો, પરંતુ સમસ્યા ઠેરની ઠેર। આ ખર્ચો કર્યો છે આ સ્ટેટ હાઈવે છે અને સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી લાડવેલને જોડતો આ હાઈવે છે અને ગયા વર્ષે જ લાખો રૂપિયાના ખર્ચે અહીંયા આગળ મરમ્મત કરવામાં આવી। મરમ્મત એ રીતની કે ઠીંગણા મારવામાં આવ્યા, જ્યાં જ્યાં રોડ ખરાબ હતો ત્યાં આગળ સરફેસિંગનું કામ કર્યું। પરંતુ મધ્ય ગુજરાતમાં આપ સૌ જાણીએ છીએ કે વરસાદ કેટલો પડ્યો અને ખાસ કરીને ખેડા જિલ્લામાં નહિવત વરસાદ કહી શકાય અને એવા જ વરસાદમાં આરએનબી વિભાગના લાખો રૂપિયા ખર્ચેલાની પોલ ખુલી। દ્રશ્યો તમે જોઈ શકો છો કે 1-1 ફૂટ ઊંડા ખાડા પડ્યા છે આ રોડ ઉપર અને અહીં આગળથી અવર જવર કરતા લોકો જે અકસ્માતના ભય નીચે પસાર થઈ રહ્યા છે અને કેટલાય લોકો એવા પણ છે કે અહીં આગળ એમને આ જ રોડ ઉપર અકસ્માત થયો હોય એટલે ચોક્કસથી આ જે અકસ્માતના ભયનો સામનો કરી રહ્યા છે, સાથે સાથે અહીં આગળથી પસાર થતા હજારોની સંખ્યામાં જે વ્હીકલો છે તે વ્હીકલોના ચાલકો પણ ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે। પરંતુ આરએનબી વિભાગના પેટનું પાણી પણ હાલતું નથી। ક્યાંથી હાલે? કારણ કે તેમને તો પેપર ઉપર લાખો રૂપિયા ખર્ચ્યા છે અને પરિસ્થિતિ કંઈક અલગ છે। એટલે ચોક્કસથી આરએનબી વિભાગ ક્યારે જાગે છે અને અહીં આગળથી પસાર થતા વાહન ચાલકોની વારે ક્યારે આવે છે તે મહત્વની બાબત રહેશે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ડાકોર। ડાકોરથી લાડવેલ ચોકડીનો એટલો બધો રસ્તો ખરાબ છે, 4 છોટા પણ રસ્તો બગડી જાય છે। હમણાં જ રિપેર કરેલો, આ 2 મહિના વરસાદ પહેલો, વરસાદ પડ્યા પછી તો ખરાબ થઈ ગયો રોડ બાબતમાં આ રોડ હમણાં ટૂંક સમયમાં જ રિપેરિંગ કરેલો હતો અને આ રોડ ડાકોરથી લઈ અને લાભપુરાની વચ્ચે રિપેરિંગ કરેલો હતો, તેમ છતાં પણ થોડો વરસાદ પડે ને તૂટી ગયો, થોડો વરસાદ પડે ને તૂટી જાય છે અને આ કાયમની મગજમારી છે। જ્યારથી રસ્તો આ બન્યો છે ત્યારથી કાયમ દર વર્ષે તૂટી જ જાય છે। અમારે રોજ અપડાઉન કરવાનું થાય, રોજ અવર જવર કરીએ પણ તૂટેલો અને અમને એટલી પરેશાની થાય છે કે આના લીધે એક્સિડન્ટ પણ ઘણા થાય છે। તો ખાડા ખચ બધા જ્યાદા છે, આમાં થાકી જશે હાલે ચોકમાં બધા ડ્રાઇવિંગ કરી થાકી જાય બધા।